વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં માનવીમાં પ્રચલન અને હલનચલન વિશેની થોડીક શરૂઆત કરી હતી, થોડીક સમજ મેળવી હતી. ફરીથી થોડુંક ઝડપી આપણે એ સંદર્ભમાં રિવિઝન કરી લઈએ, યાદ કરી લઈએ. તો સામાન્ય રીતે આપણે ગઈકાલના લેક્ચરમાં પ્રચલન અને હલનચલન એ બે બાબતોની સમજ મેળવી હતી. આપણે ગઈકાલે વાત કરી હતી કે નીટના સંદર્ભે જો આપણે વાત કરતા હોઈએ તો એનસીઈઆરટી બુક પ્રમાણે લીટીનો અભ્યાસ કરવો જરૂરી નથી, પણ એવું સ્માર્ટ વર્ક કરીશું, એવું સમજીશું, એવો કન્સેપ્ટ ક્લિયર કરીશું કે જેને આધારિત નીટમાં પૂછાયેલો પ્રશ્ન આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. પ્રચલન એટલે શું, તેના ઉદાહરણ. હલનચલન એટલે શું, તેના ઉદાહરણ. હલનચલનના પ્રકારોના સંદર્ભમાં આપણે વાત કરી હતી. પ્રાણીઓમાં જોવા મળતું હલનચલન એટલે કે હાલ પૂરતી આપણે વાત કરીએ છીએ તો માનવીમાં જોવા મળતું હલનચલન 3 પ્રકારે આપણે એને વિભાજિત કર્યું હતું. એક અમીબી હલનચલન હતું, એક પક્ષમલ હલનચલન અને ત્રીજો પ્રકાર હતો સ્નાયુમય હલનચલન. મિત્રો, આપણે અમીબીય, પક્ષમલ અને સ્નાયુમય હલનચલન એ ત્રણેયની ટૂંકમાં સરસ સમજ મેળવી અને એના ઉદાહરણ પણ રજૂ કર્યા હતા કે કઈ ઘટના, કઈ ક્રિયા એ અમીબીય, પક્ષમલ અને સ્નાયુમય હલનચલન દર્શાવે છે. ત્યારબાદ આપણે વાત કરી હતી આ જે ચેપ્ટર છે એનો મુખ્ય ભાગ કહી શકાય તેવી રચના એટલે કે સ્નાયુ અથવા તો સ્નાયુ પેશીની વાત કરી હતી. સ્નાયુ પેશીની ઉત્પત્તિ ક્યાંથી થાય છે, કયા ગર્ભસ્તરમાંથી થાય છે, આપણા માનવ શરીરના વજનનો કેટલો ભાગ સ્નાયુઓનો બનેલો છે અને સ્નાયુ પેશી કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે, એ બધી બાબતો આપણે ગઈકાલે સરસ રીતે સમજી લીધી. હવે આપણે વાત કરતા હતા કે જે સ્નાયુ પેશી છે, જે સ્નાયુઓ છે, એ સ્નાયુઓના સંદર્ભમાં એટલે કે તેના કાર્યોના સંદર્ભમાં તેનો જે દેખાવ છે, દેખાવને આપણે રચના પણ કહીશું, એનું સ્વરૂપ હેબિટેટ પણ કહી શકાય, અને તેનું જે સ્થાન છે એ સ્થાનને આધારે આપણે ગઈકાલના લેક્ચરમાં એને 3 પ્રકારોમાં વિભાજિત કર્યો. ફરીથી બરાબર ધ્યાન રાખીશું, ખૂબ સારી રીતે કામ કરવાનો પ્રયત્ન કરીશું. આપણે એવું માનીશું જ નહીં કે આપણે વિડિયો લેક્ચર દ્વારા શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છીએ. આપણે એકાદ ખૂણામાં બેસી અને ક્લાસરૂમમાં સરસ રીતે કામ કરી રહ્યા છો એવી પૂરી નિષ્ઠા સાથે આપણે આમાં જોતા રહીશું. આપણે એવું શીખીએ, યાદ કરીએ તો ગઈકાલે જે અધૂરી વાત હતી એ પ્રમાણે આપણે સ્નાયુ પેશીને, સ્નાયુને 3 ભાગમાં વિભાજિત કર્યું હતું. એક રેખિત સ્નાયુ, બીજો જે પ્રકાર છે જેને આપણે અરેખિત સ્નાયુ તરીકે ઓળખાવીશું, અને ત્રીજો જે સ્નાયુ છે, ત્રીજો જે પ્રકાર છે જેને આપણે કાર્ડિયક સ્નાયુ એટલે કે હૃદય સ્નાયુ તરીકે દર્શાવીએ. રેખિત સ્નાયુની આપણે વાત કરી તો રેખિત સ્નાયુના બીજા નામ તરીકે આપણે એને કંકાલ સ્નાયુ તરીકે પણ ઓળખાવીએ છીએ. અસ્થિ સાથે સંકળાયેલ હોય, કંકાલ સાથે સંકળાયેલ હોય એટલે એને આપણે કંકાલ સ્નાયુ તરીકે પણ દર્શાવીશું. આપણા પ્રાણીઓની એટલે કે માનવીની ઈચ્છા શક્તિ મુજબ, એના આદેશ મુજબ હલનચલન કરે એટલે અથવા તો એના કાર્યોનું નિયમન પ્રાણીઓની ઈચ્છા શક્તિ મુજબ થાય છે એટલે આપણે એને ઐચ્છિક સ્નાયુ તરીકે પણ દર્શાવીશું. એમાં પ્રોટીનના બનેલા જે તંતુઓ છે એ તંતુઓના ઘેરા અને ઝાંખા બીંબ આવેલા છે. એ બીંબને અનુલક્ષીને એની આપણે ડિટેલમાં થોડાક સમય પછી વાત કરીશું. તો ઘેરા અને ઝાંખા બીંબને અનુલક્ષીને આપણે એને રેખિત સ્નાયુ તરીકે પણ ઓળખાવીએ અથવા તો દર્શાવી શકીએ. ગઈકાલે આપણે એની બધી જ વાતો સરસ રીતે સમજી લીધી છે, બધી જ વાતો પૂરી કરી છે. છેલ્લે આપણે 2 મુદ્દાઓ જે લીધા હતા એને ફરીથી એકવાર રિમાઇન્ડ કરીએ કે એનો સંકોચનનો જે દર છે એ 0.1 પ્રતિ સેકન્ડ છે. એટલે કે પ્રતિ સેકન્ડમાં એટલે કે એને એક સંકોચન શિથિલન કરવા માટે 0.1 સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. અને આટલા ઝડપી
સંકોચન શિથિલન પામતા હોવાને અનુલક્ષીને તેઓ ખૂબ જ ઝડપી થાકી જાય છે, એટલે કે શ્રમિત થાય છે. આપણે એવું લાસ્ટ બાબતે લેક્ચરના અંતમાં નોંધ્યું હતું, શીખ્યા હતા. આજે આપણે વાત કરીશું અરેખી સ્નાયુ પેશી. અરેખી સ્નાયુ પેશીના સંદર્ભમાં એવું બોલીએ તો એવું દર્શાવી શકાય કે આપણે એને એક અર્થમાં આપણી ઈચ્છા શક્તિ મુજબ તેના કાર્યોનું નિયંત્રણ થતું નથી, એટલે આપણે એને અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખાવીશું. અનૈચ્છિક સ્નાયુ પેશી. બીજા અર્થમાં એવું કહીશું એને સરળ સ્નાયુ પેશી રચનાના સંદર્ભમાં, પ્રોટીનના તંતુઓના સંદર્ભમાં એ રેખીય સ્નાયુ જેટલી જટિલ બંધારણ ધરાવતી નથી, એટલે એને સરળ સ્નાયુ અથવા તો એને લીસા સ્નાયુ તરીકે પણ આપણે દર્શાવી શકીશું. આ બધા જ નામ આપણે મિત્રો ખૂબ સારી રીતે યાદ રાખીશું. નીટમાં વિકલ્પમાં નીચેના પૈકી કયો વિકલ્પ અરેખિત સ્નાયુ સાથે સુસંગત છે અથવા તો સાચો છે, એવા પ્રશ્નમાં આવા શબ્દનો પ્રયોગ કરી શકાય. આપણે એવું આગળ બોલીશું કે અરેખિત સ્નાયુ પેશી જે સામાન્ય રીતે જે સજીવ શરીરના મતલબ કે માનવ શરીરના આંતરિક અંગો છે, એ આંતરિક અંગોના બંધારણમાં આવેલી છે, એટલે એને આપણે કોષ્ઠાંતરિક અંગોના બંધારણમાં આવેલી છે, એટલે કે કોષ્ઠાંતરિક સ્નાયુ પેશી તરીકે પણ ઓળખાવીશું અથવા તો દર્શાવી શકીએ. ફરીથી એકવાર, અરેખી સ્નાયુ પેશી એટલે કે અનૈચ્છિક સ્નાયુ પેશી, એને સરળ સ્નાયુ કહીશું. લીસા સ્નાયુ પેશી તરીકે, લીસી સ્નાયુ પેશી તરીકે ઓળખાવીએ. કોષ્ઠાંતરિક સ્નાયુ પેશી કહી શકાય. તે સામાન્ય રીતે તેના કાર્યોનું નિયમન ANS દ્વારા થાય છે. ઓટોનોમલ નર્વસ સિસ્ટમ એટલે કે સામાન્ય રીતે આપણે એને પરિવર્તી ચેતાતંત્ર તરીકે દર્શાવીએ, અથવા તો આપણી ઈચ્છા શક્તિ મુજબ તેનું નિયમન થતું નથી, એટલે કે તેના કાર્યોનું નિયમન સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે, એવું આપણે દર્શાવી શકીએ. મિત્રો, આપણે અરેખી સ્નાયુ પેશીમાં બીજું એવું દર્શાવીએ, ખૂબ સારો પોઈન્ટ છે કે તેનું પ્રતિ સેકન્ડમાં થતું જે મતલબ કે તેના સંકોચન શિથિલન માટેનો સમયગાળો છે, એ સેકન્ડના સંદર્ભમાં બોલીએ તો 0.46 પ્રતિ સેકન્ડ જેટલો સમયગાળો લાગે છે. આ સ્નાયુએ સંકોચન શિથિલનનું એક ચક્ર પૂર્ણ કરવા માટે લાગતો જે સમયગાળો છે એ 0.46 સેકન્ડ જેટલો છે, એટલે કે 0.46 છે. અર્થ એવો થયો કે રેખિત સ્નાયુઓના સંકોચન શિથિલનના દર કરતા આ દર પ્રમાણમાં થોડોક વધુ છે, મતલબ કે ધીમો છે, અને આ સમયગાળો વધારે હોવાને અનુલક્ષીને આ સ્નાયુઓ આની સાપેક્ષમાં જલ્દી શ્રમિત થતા નથી, અથવા તો આ સ્નાયુઓ શ્રમિત થતા નથી, એટલે કે અશ્રમિત પ્રકારના સ્નાયુ છે એવું આપણે દર્શાવીએ. અશ્રમિત પ્રકારના સ્નાયુ. બરાબર ધ્યાન આપીશું, કેટલીક બાબતોને ખૂબ સારી રીતે સમજીશું, યાદ રાખીશું, જોઈ લઈશું, નોંધીશું. હવે આપણે એવું બોલીએ કે આ સ્નાયુ પેશી આવેલી ક્યાં હોય? તો મિત્રો, આ સ્નાયુ પેશી કોષ્ઠાંતરિક અંગોના બંધારણ, એટલે કે માનવ શરીરના અંદરના આંતરિક ભાગોમાં આવેલા જે અંગો છે, સામાન્ય રીતે આપણે એવું બોલી શકીએ પાચન માર્ગ છે, રુધિર વાહિનીઓની જે રચના છે, એનાથી આગળ બોલીએ તો મૂત્રાશય છે, મૂત્રજનન માર્ગ છે. એટલે કે એના ઉદાહરણો આપણે દર્શાવીએ તો પાચન માર્ગની જે રચના છે એ પાચન માર્ગ, રુધિર વાહિનીઓની જે દિવાલ છે તે દિવાલના બંધારણમાં, પ્રજનન તંત્રના ભાગો છે તે ભાગોની રચનામાં, મૂત્રજનન માર્ગ છે, મૂત્રજનન તંત્ર જે છે તેની રચનામાં. આમ મોટાભાગના બધા જ આંતરિક અંગોના બંધારણમાં આવેલ સ્નાયુ અથવા સ્નાયુ પેશી એટલે કે અરેખી સ્નાયુ પેશી તરીકે આપણે એને દર્શાવીશું. હવે આપણે વાત કરીએ રજ સ્નાયુ પેશી. સૌથી મહત્વનું, પ્રાણી શરીરમાં, માનવ શરીરમાં ફક્ત એક જ રચના એવી છે કે જે રજ સ્નાયુની બનેલી છે. એના નામ પરથી પણ આપણે અંદાજ મૂકી શકીએ
કાર્ડિયક મસલ્સ તરીકે ઓળખાતી આ પેશી સામાન્ય રીતે હૃદયના બંધારણમાં હોય. થોડુંક વિસ્તૃત સમજીએ તો હૃદયના બંધારણમાં એટલે કે હૃદયની જે દિવાલ છે એ દિવાલની રચનામાં અથવા તો દિવાલના બંધારણમાં આવેલી સ્નાયુ પેશી એટલે કે હૃદય સ્નાયુ પેશી એવું આપણે બોલીશું. મિત્રો, આપણે હૃદય સ્નાયુ પેશી વિશેની વાત કરીએ તો ફરીથી એકવાર આપણે સ્નાયુ પેશી પર આટલો બધો ફોકસ કેમ કરો છો? તો ધારો કે રુધિર પરિવહન તંત્ર, તો રુધિર પરિવહન તંત્ર જે છે એમાં પરિવહન સાથે સંકળાયેલ મુખ્ય એટલે કે હૃદય. હવે હૃદય સાથે સુસંગત કોઈ ક્વેશ્ચન્સની વાત કરવામાં આવતી હોય તો એમાં હૃદય સ્નાયુ વિશેનું જ્ઞાન આપણી પાસે હોવું જરૂરી છે. એટલે આપણે સ્નાયુ પેશીનો ત્રીજો પ્રકાર એટલે કે હૃદય સ્નાયુ અથવા તો હૃદય સ્નાયુ પેશી એવી વાત સમજીશું. આપણે એવું શીખીએ કે હૃદય સ્નાયુ પેશી આપણે ભણી લીધું છે. એનસીઈઆરટી બુક પ્રમાણે જે કે સિલેબસ આપણે શીખ્યા છું એ સિલેબસ પ્રમાણે 0.8 સેકન્ડ એટલે કે પ્રતિ સેકન્ડના સંદર્ભમાં આપણે બોલીએ છીએ એક હૃદય ચક્ર આપણે પૂર્ણ થાય એવું સમજી લીધું હતું. મતલબ કે હૃદય સ્નાયુઓનું સંકોચન શિથિલન પામવા માટેનું એક ચક્ર 0.8 એટલે કે 0.80 સેકન્ડમાં પૂર્ણ થતું હતું. આના સંકોચન શિથિલનનો સમયગાળો. એનાથી વિશેષ બોલીએ કે આ જે સ્નાયુ પેશી છે એના કાર્યોનું નિયમન એટલે કે એના સંકોચન શિથિલનનું નિયમન એ પ્રાણીની ઈચ્છા શક્તિ મુજબ ન થાય, તેથી તેને પણ આપણે અનૈચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખાવીશું અથવા તો દર્શાવીશું. એનાથી આગળ ખૂબ સરસ બાબત એને આપણે હાઇલાઇટ કરીશું. આપણે એવું શીખ્યા કે રેખિત સ્નાયુના કાર્યોનું નિયમન સીએનએસ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા થાય છે. અરેખિત સ્નાયુના કાર્યોનું નિયમન એએનએસ એટલે કે સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે. તેવી રીતે હૃદય જે સ્નાયુ છે, હૃદય સ્નાયુ પેશી છે, તેના કાર્યોનું નિયમન સીએનએસ અને એએનએસ એમ બંને દ્વારા થાય છે. ખૂબ સરસ બાબત બરાબર હાઇલાઇટ કરીશું, સારી રીતે એને નોંધી લઈશું. નીચેના પૈકી ચેતાતંત્રનો કયો પ્રકાર હૃદયના નિયમન સાથે, હૃદયના ધબકવાની ક્રિયાના નિયમન સાથે સંકળાય છે? 1 સીએનએસ, 2 એએનએસ, 3 અન્ય કોઈ પ્રકારનું નામ આપ્યું હોય, અન્ય કોઈ વિકલ્પ હોય, અને 4 1 અને 2 બંને. તો આપણે સાચા આન્સરને તરત જ ટીક કરીશું અથવા પસંદ કરીશું. આપણે એવું શીખીએ છીએ કે આ સ્નાયુઓ અશ્રમિત છે. પણ મિત્રો, અશ્રમિત હોવા છતાંય આપણે એના વિશે એવી એક બાબત દર્શાવી શકીએ, એક લાક્ષણિકતા નોંધી શકીએ કે આ સ્નાયુ પેશી જીવનમાં ક્યારે શ્રમિત થતી નથી. સરસ મજાની બાબત છે કે જો હૃદય સ્નાયુ પેશી શ્રમિત થાય તો જીવન ન હોઈ શકે. એટલે કે જીવનમાં ક્યારે શ્રમિત થતી નથી તેવી એક અને માત્ર એક સ્નાયુ પેશીના સંદર્ભમાં વાત કરીએ તો આપણે હૃદય સ્નાયુ પેશી એનું ઉદાહરણ દર્શાવી શકીએ. આ જે હૃદય સ્નાયુ પેશી છે તેને પુષ્કળ પ્રમાણમાં રુધિર પુરવઠાની પુરવઠો જરૂરી. બંધુઓ, ફરીથી એકવાર ધ્યાન આપીશું. સ્નાયુ પેશીના 3 પ્રકારોની ખૂબ સરસ બાબત આપણે જેટલી જરૂર છે, ખૂબ સરસ એનો અર્થ એવો થયો કે ધોરણ 12 ના સંદર્ભમાં નીટના માટે જેટલી જરૂરી છે એટલી બાબતો, એટલી વિગતો આપણે અહીં દર્શાવી દીધી છે. મિત્રો, એક બાબત ખાસ આપણે સમજી લઈશું કે આપણે જ્યારે નીટના સંદર્ભમાં તૈયારી કરતા હોઈએ ત્યારે આપણું માઇન્ડ સેટઅપ કેવું હોવું જોઈએ. તો તમે જાણો છો અને જે પ્રમાણે શીખો છો એ પ્રમાણે આપણે એવું માનીએ છીએ કે આપણી પાસેનો એક સિલેબસ છે જેને આપણે એનસીઈઆરટી સિલેબસ તરીકે ઓળખાવીશું. આ આપણો સિલેબસ. હવે સમગ્ર દેશ લેવલે કોમન પ્રકારનો સિલેબસ એનસીઈઆરટી અને
એની સાથે સંકળાયેલું બોર્ડ એટલે કે આપણું ગુજરાત બોર્ડ. ધ્યાનથી શીખીશું કોઈ પણ કામ કરવા માટે, કોઈ પણ ટાસ્ક અચીવ કરવા માટે કેવી રીતે આગળ વધવું, કેવું માઇન્ડ સેટઅપ રાખવું એ પણ ખૂબ જરૂરી છે. હવે ગુજરાત બોર્ડ સાથે સંકળાયેલો સિલેબસ છે. આપણે શું કર્યું, શૈક્ષણિક કાર્ય દરમિયાન આપણે આ સિલેબસની, આ બુકની દરેકે દરેક જે ચેપ્ટર છે, જે પ્રકરણ છે, એ પ્રકરણની દરેકે દરેક લીટીને, મીન્સ દરેકે દરેક શબ્દને ખૂબ સારી રીતે શીખી લીધું, સમજી લીધું, વાંચી લીધું. આપણો અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયો. મિત્રો, ખાલી અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો નથી, અને એમાં ખાસ કરીને બાયોલોજીમાં. જ્યારે બાયોલોજીમાંથી 90 પ્રશ્નો પૂછાતા હોય, આપણને જોતાની સાથે એવું લાગે કે ખૂબ જ સરળ છે, સૌથી વધુ નેગેટિવ માર્ક્સ આપણે એમાં ગુમાવતા હોઈએ, કારણ કે બધા જ પ્રશ્નો આપણને આવડતા હોય તેવું પાસ થાય, અને એક પણ પ્રશ્નને આપણે ગુજરાતી ટેવ પ્રમાણે, ગુજરાતી સ્વભાવ પ્રમાણે સ્કીપ કરતા નથી. તો આવા સંજોગોમાં આપણે બાયોલોજીના નીટની તૈયારી કેવી રીતે કરવી? તમને એવું થાય કે બોર્ડની અને નીટની તૈયારીમાં તફાવત શું? જ્યારે નીટની તૈયારી કરતા હોય ત્યારે એકવાર કમ્પ્લીટ સિલેબસને આપણે જોઈ લીધો, મતલબ કે આપણે બધી જ માહિતી મેળવી લીધી. આ માહિતી મેળવી હવે એ માહિતીનું સંકલન કરવું છે. અર્થ એવો થયો કે કેટલાક ક્વેશ્ચન્સ એવા પૂછાય, નીટમાં પૂછાતા પ્રશ્નો જે છે તેમાં એક અથવા એક કરતા વધુ પ્રકરણોનું સંકલન કરેલું હોય. એટલે સૌથી પહેલા તો આપણને સંકલન કરતા આવડતું હોવું જોઈએ, સંકલન કરેલું હોય. બીજું, પ્રશ્ન જોતાની સાથે જ આપણે ખૂબ જ ઝડપી એ નોલેજને, એ માહિતીને રિમાઇન્ડ કરવી પડશે. મતલબ કે ત્વરિત નિર્ણય લઈ અને આપણે જે તે મેળવેલી માહિતી છે તેને યાદ કરવી પડે. ત્યારબાદ જે 4 વિકલ્પ આપેલા છે, આ 4 વિકલ્પો પૈકી બંધુઓ ખૂબ સરસ બાબત છે કે 2 વિકલ્પો નજર પડતાની સાથે જ ખોટા હોય છે એવું સાબિત થઈ જાય છે મોટાભાગના પ્રશ્નોમાં. તો 4 વિકલ્પો પૈકી એવા 2 વિકલ્પો શોધવાના છે, 2 વિકલ્પો પસંદ કરવાના છે કે જે વિકલ્પો થોડા સંદિગ્ધ લાગતા હોય, સંદિગ્ધ હોય. એટલે કે હજુ આપણે નક્કી કરી શકતા નથી કે બંનેમાંથી કયો વિકલ્પ સાચો જવાબ હશે. હવે આપણું મુખ્ય કાર્ય શરૂ થયું. આ બધું જ 0.5 સેકન્ડમાં આપણે પૂરું કરવાનું છે. એક પ્રશ્ન માટે 1 મિનિટ મળે છે, પરંતુ કેટલાક અન્ય કાર્યો સાથે કેટલો સમય વ્યય થાય, એટલે આપણે દરેક પ્રશ્ન માટે 0.50 સેકન્ડ પ્રાપ્ત થાય છે એવું માનીને જ આ બધું જ કામ પૂર્ણ કરવાનું છે. આપણે નિષ્કર્ષને અંતે મળેલા 2 પ્રશ્નો પૈકી કોઈ એક પ્રશ્નને ખોટો પાડવાનો છે. મતલબ 2 પ્રશ્નો જે છે એમાંનો એક પ્રશ્ન that means એક વિકલ્પ આપણે ખોટો પાડીશું, તો ઓટોમેટિકલી બાકી વધેલો એટલે કે જે અન્ય વિકલ્પ છે એ અન્ય વિકલ્પ સાચો સાબિત થશે અથવા તો એ જવાબ ગણાશે. જો કોન્ફિડન્સ છે, યાદ આવે છે, તો સાચો પસંદ કરીશું, તો 2 વિકલ્પમાંથી એક વિકલ્પને ખોટો પાડવાનો કોઈ સવાલ જ નથી. હવે શું કરવું? તો કેટલીક વાર નીટમાં આપણને જે પ્રશ્નો આપે છે, કે હાલ આપણે 11મા ધોરણમાં બોર્ડનું ટેન્શન ન હોય, માસ પ્રમોશનથી ધોરણ 12 માં આવ્યા હોઈએ, એટલે ફક્ત ને ફક્ત આપણું કામ શું? તો નીટ લેવલની પ્રિપેરેશન. તો નીટ લેવલની પ્રિપેરેશન પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આપણે એવા પ્રશ્નોની પ્રેક્ટિસ કરીશું. ઘણીવાર તમે આવું જોયું હશે કે કેટલીક બાબતોને આપણે એવોઇડ કરતા હોય, એ જ બાબત પ્રશ્નના વિકલ્પ તરીકે હાજર હોય. ઘણીવાર એવું બને કે આપણે કેટલીક બાબતોની સ્થિતિ ગોખી મારીશું. ગોખવાથી નુકસાન શું થશે? તો નીટમાં, બાયોલોજીમાં પૂછાતા પ્રશ્નોમાં પ્રશ્ન એનો જ હશે, પણ એની નીચે આપેલા વિકલ્પો જુદા હશે. એ વખતે તમે કન્ફ્યુઝ થશો
કે મેં વાંચેલું, મેં ગોખેલું, મેં સમજેલું અથવા મેં જે જોયું હતું પેપર એના અને આના જવાબોમાં કંઈક ભૂલ છે. મિત્રો, સામાન્ય રીતે આપણે જ્યારે નીટની પ્રિપેરેશન કરીએ છીએ ત્યારે કેટલીક બાબતોનું આપણે સંકલન કરી અને આપણા લેવલ પ્રમાણે, એટલે કે ઘણીવાર એવું થાય કે કેટલાક પ્રશ્નો એવા તમને મળશે કે જેમાં એક કરતા વધુ જવાબો તમને સાચા લાગશે અથવા તો સાચા હશે, સાચા હોય જ. હવે આ સમયે, આ તબક્કે તમે જો એકલા જ છો, તમારે ફક્ત એટલું યાદ રાખવાનું કે તમે ધોરણ 11-12 સાયન્સ એટલે કે 12 સાયન્સના વિદ્યાર્થી છો, તો તમે તમારા લેવલને ધ્યાનમાં રાખી બંને સાચા જવાબો પૈકી તાર્કિક રીતે વધુ સાચો હોય તે જ વિકલ્પ, તે જ જવાબ પસંદ કરો છો. મિત્રો, આટલી બાબતો સરસ રીતે સમજી લો છો તો હું માનું છું કે નીટની તૈયારી તમારા માટે ખૂબ સરળ રહેશે. ખૂબ સારી રીતે આ બાબતને જોઈ લઈશું, જરૂર પડે તો નોંધી લઈશું. હવે આપણે આપણા ટોપિકને આગળ વધારીએ. તો આનું ધારો કે હું તમને એક ઉદાહરણ આપું. તમને એમ થાય કે તમે જે જે બાબત બોલ્યા એને કેવી રીતે સમજાવાય, તો આપણે એક સરસ મજાની બાબત શીખી છે હાલ જ, કે આપણા જે 3 પ્રકારના સ્નાયુઓ છે, આ 3 પ્રકારના સ્નાયુઓ તમે પણ નોંધો છો સાથે સાથે કે જે 3 પ્રકારના જે સ્નાયુ છે, આ 3 પ્રકારના સ્નાયુઓમાં આપણે આવું વિભાજન કરીશું કે શ્રમિત અને અશ્રમિતને અનુલક્ષીને સ્નાયુના પ્રકારના સંદર્ભમાં વાત કરીએ તો શ્રમિત થતા જે સ્નાયુ છે અને અશ્રમિત થતા સ્નાયુ, શ્રમિત થતા સ્નાયુઓમાં આપણે દર્શાવ્યું પ્રમાણે રેખિત સ્નાયુનો આપણે ઉલ્લેખ કરીશું અને એનાથી આગળ અશ્રમિત થતા સ્નાયુઓની વાત છે તો એમાં આપણે અરેખિત સ્નાયુ અને હૃદ સ્નાયુની વાત કરીશું. આ જ માહિતીને, આ જ બાબતને ચડતા ઉતરતા ક્રમમાં દર્શાવી શકાય અથવા તો એપ્લાઇડ ક્વેશ્ચન્સ તરીકે પૂછી શકાય. બીજો મુદ્દો, આપણી પાસે ત્રણેય પ્રકારના સ્નાયુઓનો સંકોચન શિથિલનનો દર છે. આપણે એવું જાણીએ છીએ કે રેખિત સ્નાયુ પેશી જે છે એ રેખિત સ્નાયુ પેશી એનો સંકોચન શિથિલન પામવાનો દર 0.1 પ્રતિ સેકન્ડ છે. અરેખિત સ્નાયુ પેશી છે, આ અરેખિત સ્નાયુ પેશીનો સંકોચન શિથિલનનો દર 0.46 પ્રતિ સેકન્ડ છે અને હૃદ સ્નાયુ પેશી જે છે એ હૃદ સ્નાયુ પેશીનો સંકોચન શિથિલન પામવાનો દર 0.8 પ્રતિ સેકન્ડ છે. મિત્રો, તમને કદાચ એવું થાય કે ઘણી બધી વખતે ઘણા બધા ટીચર દ્વારા એવી સૂચના આપવામાં આવે છે કે આપણે ફક્ત ને ફક્ત એનસીઈઆરટી બુક બારનું કશું જ કરીશું નહીં. હું પણ એમાં સહમત છું. એટલે તમે એવો ક્વેશ્ચન પૂછો કે આ માહિતી બુકમાં નથી, સાચું, પણ હૃદ સ્નાયુનું જે સંકોચન શિથિલનનું ચક્ર છે એનો સમયગાળો આપણે બુકમાં હૃદય પરિવહન, રુધિર પરિવહન વાળા ચેપ્ટરમાં ખૂબ સારી રીતે શીખી લીધું છે. તો આના સંદર્ભમાં તમને ક્વેશ્ચન્સ પૂછી શકાય. આવો ક્વેશ્ચન્સ હોઈ શકે કે માનવ શરીરમાં કયા પ્રકારના સ્નાયુઓ એક સાથે નિયમિત રીતે સંકોચન શિથિલન દર્શાવે છે, પછી એના વિકલ્પો આપ્યા હોય, રેખિત, અરેખિત, હૃદ, બધા એક પણ નહીં, જે કંઈ લખવું હોય આપણી પાસે નોલેજ, સમજ સ્પષ્ટ છે કે હૃદ સ્નાયુ જેવા છે કે જે કોઈ નિશ્ચિત અંગ સાથે સંકળાયેલા છે. અને બીજું, એ નિશ્ચિત અંગ ધેટ મીન્સ હૃદય, અને હૃદય જેવું અંગ છે કે જેનો સંકોચન શિથિલન મતલબ એની તાલબદ્ધતા એ ખૂબ જ નિયમિત રીતે થાય છે અને એટલે
એના વિકલ્પમાં, એના જવાબમાં આપણે રદ સ્નાયુને પસંદ કરીએ. અહીં આપેલા જે સમયગાળા છે એના શ્રમિક માટેના સમયગાળાઓનો જે દર છે એને પણ આપણે ચડતા ઉતરતા ક્રમમાં પૂછી અને સરસ મજાનો એપ્લાઇડ ક્વેશ્ચન્સ બનાવી શકીએ. એનાથી આગળ આપણે એવું શીખીએ, ચેતાતંત્રના સંદર્ભમાં આપણે ખૂબ સારી બાબતો શીખી લીધી છે. આપણે સ્વયંવર્તી ચેતાતંત્ર એમાં આપણે અનુકંપી, પરાનુકંપી ચેતાતંત્ર, પરાવર્તી ક્રિયાઓ, આ બધી જ વાતો આપણે ધોરણ 11 ના સિલેબસ પૂર્ણ કરવાની પ્રક્રિયા દરમિયાન જાણી લીધી છે. તો એને અનુલક્ષીને પણ આ ટોપિકમાંથી કેટલાક ક્વેશ્ચન્સ પૂછી શકાય. આપણે સામાન્ય રીતે એવું જાણીએ છીએ, તમને એમ થાય કે તમે એક મુદ્દો લખ્યો હતો કે કેટલાક ચેપ્ટરનું સંકલન કરી અને કોઈ ક્વેશ્ચન્સ ડિઝાઇન કરવામાં આવે. તો અહીં એનું ઉદાહરણ હું તમને આપું તો ધારો કે આપણે જે સ્નાયુ વિશે આપણી બુકમાં શીખીએ છીએ એમાં કોઈ CNS ANS નો ઉલ્લેખ નથી. મિત્રો, કેટલાક ચેપ્ટરોનું આ ટોપિક સાથે કેવી રીતે સંકલન કરી શકાય એનું એક ઉદાહરણ હું તમને સમજાવું. તો આપણે એવું દર્શાવીએ છીએ, આપણી પાસે આવી સરસ મજાની માહિતી છે કીકીના સ્નાયુનું સંકોચન. આપણે શીખી લીધું છે, જાણી લીધું છે કે લડોયા ભાગો, ભૂતનું પિક્ચર જો અચાનક કોઈ આવી જવું, વાઘ આવવાની ઘટના સમયે આપણી સ્થિતિ, તો આપણે આ બધી બાબતોને અનુકંપી પરાનુકંપીના સંદર્ભમાં ખૂબ સારી રીતે બુક પ્રમાણે સમજી લીધી છે, સમજાવી દીધી છે. હવે એને આ ટોપિક સાથે જોડીએ તો એવું દર્શાવી શકાય કે આ બધી જ બાબતોનું નિયમન એ ANS દ્વારા થતું હતું. ANS એટલે કે એને આપણે હમણાં વાત કરી ઓટોનોમસ નર્વસ સિસ્ટમના સંદર્ભમાં, જેને તમે સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે દર્શાવો છો. મિત્રો, એને સ્વયંવર્તીના સંદર્ભમાં કહી શકાય અથવા તો મસ્તિષ્ક ચેતાઓને કરોડરજ્જુ ચેતા દ્વારા નિર્માણ પામે છે એટલે એને પરિઘવર્તી ચેતાતંત્રના અર્થમાં પણ કહી શકાય. આપણે જેવું શીખતા હતા કે આવી ગભરામણની સ્થિતિમાં લડોયા ભાગો, ફાઇટ ઓર ફ્લાઇટની સ્થિતિમાં આંખની કીકી, ડોળાનું વિસ્તરણ થવું, સંકોચન થવું, પાચન માર્ગની પાચન ક્રિયાઓ અટકી જવી, પરાનુકંપીમાં ચાલુ થવી, તો આ બધી જ બાબતો સાથે સંકળાયેલા સ્નાયુઓ છે. હું તમને એ બાબત સમજાવવા માંગુ છું કે એ જે નોલેજ છે એને આપણે અહીં પ્રેઝન્ટ કરીએ તો આપણે હમણાં જ દર્શાવી હતી એ પ્રમાણે રેખિત સ્નાયુ જે છે એ રેખિત સ્નાયુઓ હોય, હાથ પગના સ્નાયુઓ હોય, એના સંકોચન શિથિલનના આદેશ સાથે, નિયમન સાથે સંકળાયેલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતાતંત્ર, મગજ, કરોડરજ્જુ. અરેખિત સ્નાયુ જે છે, અરેખિત સ્નાયુ, કીકીના સ્નાયુ, પાચન માર્ગની ક્રિયા ચાલુ થવી, બંધ થવી, આ જે ઘટનાઓ છે, રુધિરવાહિનીઓની દિવાલના સ્નાયુ, તો એની સાથે સંકળાયેલા ફેરફારો છે એ ANS એટલે કે જેને આપણે સ્વયંવર્તી ચેતાતંત્ર તરીકે દર્શાવીએ. અને હૃદયના ધબકારાનો દર વધવો, હૃદય ચક્રોની સંખ્યા વધવી, આ બધી બાબતોનું નિયમન છે. એટલે કે આ ટોપિક પ્રમાણે હૃદય સ્નાયુનું જે સંકોચન શિથિલન છે, પ્રક્રિયાનો જે દર છે, એનું નિયમન છે, એના કાર્યોનું નિયમન છે, એની તાલબદ્ધતાનું નિયમન છે, એની જે એસે ગાંઠ છે, એનું પેસમેકર છે, એનું નિયમન છે. એ નિયમન CNS દ્વારા અને ANS દ્વારા દર્શાવવામાં આવ્યું છે. તો હવે આપણે આ બાબતને આટલે અટકાવી મહત્વની બાબત શરૂ કરીશું અને એ બાબત છે કંકાલ સ્નાયુની રચના. તો આપણો ટોપિક છે કંકાલ સ્નાયુની રચના. કંકાલ સ્નાયુ એટલે કે આપણે જે વાત કરીએ પ્રમાણે આપણો જે રેખિત સ્નાયુ છે, આપણે જે વાત કરીએ પ્રમાણે આપણો ઐચ્છિક સ્નાયુ છે, આપણે જે વાત કરી એ પ્રમાણે કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુ, ઐચ્છિક સ્નાયુ આ કેવો બનેલો છે, એના બંધારણમાં કયા પ્રકારના પ્રોટીન આવેલા છે, કઈ અંગિકાઓ આવેલી છે, કોષોની રચના કેવી છે, એ બધી જ બાબત આપણે અહીં દર્શાવીશું. નીટના સંદર્ભમાં હોય થોડી ઝડપી વાત કરીશું,
જરૂરી બધા જ મુદ્દાઓનો સમાવેશ આપણે કરી દઈશું. આપણે એવું શીખીએ કે સ્નાયુ પેશી છે, બરાબર યાદ રાખીશું. સ્નાયુ પેશીમાંથી આપણે કોઈ એક ઘટકને અલગ પાડીએ છીએ જેને આપણે સ્નાયુ કોષ કહીશું. સામાન્ય નોલેજ પ્રમાણે કોષોનો સમૂહ એટલે કે પેશી, પણ આ કોષ પાતળા લાંબા તંતુ જેવા હોય એટલે એને કોષ કરતા સ્નાયુ તંતુ કહેવું વધુ યોગ્ય છે. એટલે આપણે એને સ્નાયુ તંતુ તરીકે દર્શાવીએ. આપણે જાણીએ છીએ કે કોઈ પણ કોષ હોય એના બંધારણમાં કોષરસ હોય. સ્નાયુ કોષના બંધારણમાં જે કોષરસ છે એ કોષરસને આપણે સ્નાયુ રસ તરીકે ઓળખાવીશું. અને આ સ્નાયુ રસ એ તંતુકોમાં ભિન્નન પામેલો છે, વિભેદિત થયેલો છે. એટલે કે જે સ્નાયુ રસ છે એ સ્નાયુ રસ આપણે સ્નાયુ તંતુક તરીકે, સ્નાયુ તંતુકો તરીકે દર્શાવીશું. સ્નાયુ પેશી છે, એનો એક ભાગ સ્નાયુ તંતુ છે, એના તાંતણાઓ પૈકીનો એક તાંતણો સ્નાયુ તંતુક છે, એટલે તો આપણે એને રેખિત સ્નાયુ તરીકે ઓળખાવી હતી. અસ્થિ સાથે સંકળાયેલ હોય એટલે કંકાલ સ્નાયુ તરીકે દર્શાવી છે. અને આપણી ઈચ્છા શક્તિ મુજબ એનું નિયમન થાય એટલે કે ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે આપણે ઓળખાવી અને દર્શાવી છે. સ્નાયુ તંતુકની જે રચના છે એમાં પણ નિશ્ચિત વિસ્તાર એવો છે કે જે સ્નાયુના સંકોચન શિથિલનના કાર્યોના નિયમન સાથે સંકળાયેલ છે. મતલબ કે સમગ્ર સ્નાયુના ક્રિયાત્મક એકમ તરીકે વર્તતો એક ઘટક છે. આવા નિશ્ચિત વિસ્તારને આપણે સ્નાયુ તંતુ ખંડ તરીકે ઓળખાવીશું. મિત્રો થોડું યાદ કરી લઈએ કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક ઘટક છે. તે જ રીતે સ્નાયુના સંદર્ભમાં વાત કરતા હોય તો સ્નાયુ તંતુ ખંડ એ સ્નાયુનો ક્રિયાત્મક એકમ છે. આપણે સમજ માટે એવું શીખીએ કે આપણો જે સ્નાયુ છે એને આપણે આવી રીતે ધારો કે દર્શાવીએ, ફક્ત સમજ માટે આવી રીતે દર્શાવીએ છીએ. આપણે એને બુકની આકૃતિ પ્રમાણે આવી રીતે એક સ્નાયુ લીધો છે, એમાંના સ્નાયુ કોષોને અલગ કર્યા છે, એમાંને ફરીથી પાછા સ્નાયુ તંતુકોને ભિન્નન પામીને આવી રીતે બતાવ્યા છે, એમાં આવી રીતે રુધિર પુરવઠો આપતી રુધિર કેશિકાઓ દર્શાવી છે. આ બધી બાબતો આપણે સમજી લીધી છે. પણ અહીં આપણે એવું શીખીએ કે પાતળો લાંબો તંતુ જેવો છે. સામાન્ય રીતે એનો પરિઘ વિસ્તાર છે તે કોષ કેન્દ્રોની રચના આવેલી છે. કોષ કેન્દ્રો એક કરતા વધારે છે કારણ કે ઘણા બધા કોષો એક તંતુમાં ભિન્ન પામેલા હોય એટલે કે કોષ કેન્દ્રો વધુ છે. એટલે એના માટેની વિશેષતામાં આપણે એવું લખીશું કે આ રચના પાતળા લાંબા તંતુ જેવી રચના છે. બરાબર યાદ રાખીશું. જે કઈ ટોપિક ચાલે છે એમનો નીટમાં એક પ્રશ્ન ફરજિયાત છે. મિત્રો તમારી જાણ માટે આ યુનિટ 5 પ્રાણી દેહધર્મ વિદ્યા અથવા માનવ દેહધર્મ વિદ્યા એક એવો યુનિટ છે કે જેમાં એવરેજ દર વર્ષે નીટમાં 10 થી માંડી અને 16 જેટલા પ્રશ્નો પૂછાય છે. ફરીથી એકવાર 10 થી માંડી અને 16 જેટલા પ્રશ્નો પૂછાય છે. તમે એવરેજ 12-13 પ્રશ્નો મૂકો તો પણ મિનિમમ 50-52 એટલે કે 48 થી 52 માર્ક્સનું નીટ એ આ યુનિટમાંથી હોય છે. એને તમે એના ગુણભારને અનુલક્ષીને એનું મહત્વ સમજી શકો. બીજું, આ યુનિટ સમગ્ર જીવ વિજ્ઞાનમાં એવો યુનિટ છે કે જેમાં સૌથી વધુ એપ્લાઇડ ક્વેશ્ચન્સ બનાવી શકાય, પૂછી શકાય. અને છેલ્લી ખતરનાક બાબત કે આ એક યુનિટ એવો છે કે જે આપણી સાથે સંકળાયેલો છે, માનવી સાથે સંકળાયેલો છે. મતલબ એના દરેક પ્રશ્નો આપણને એવા જ લાગે કે જે તમને આવડે છે, પણ સૌથી વધુ નેગેટિવ માર્ક્સ આ યુનિટમાં જ જતા હોય છે. ફરીથી ધ્યાન આપીશું. સ્નાયુ તંતુ દર્શાવ્યો છે, એક કરતા વધારે કોષ કેન્દ્રો દર્શાવ્યા છે. એમાં આપણે જાણીએ છીએ પ્રમાણે કોષ રસ દર્શાવીએ છીએ. કોષ રસ એ ઘટ પ્રમાણમાં છે, તંતુક સ્વરૂપમાં ભિન્નન પામેલો છે, પ્રોટીનના બનેલા તંતુકો છે. પ્રાણી કોષ છે એટલે તરત જ આપણે કોમન સેન્સના સંદર્ભમાં બોલીએ કે તેની બહારની તરફ આવેલ જે રચના છે
તે રચનાને આપણે કોષ રસ પટલ યા પડ કહીશું. પણ ચેતાકોષ હોય તો ચેતાપડ કહેવાય. એમ સ્નાયુ કોષ હોય તો તેને આપણે સ્નાયુ પડ કહીશું. પણ સ્નાયુ કોષને સ્નાયુ તંતુ બોલો છો એટલે આપણે એને સ્નાયુ તંતુ પડ કહીશું. મિત્રો, જીવ વિજ્ઞાનમાં કેટલીક બાબતો એટલી સરસ છે કે કોઈ એક કન્સેપ્ટ એકવાર સમજી લીધો તો મોટાભાગના એની સાથે સંકળાયેલા બધા જ કન્સેપ્ટ તમે ખૂબ સરળતાથી સમજી શકો છો. જરૂર છે જે તે ટોપિકમાં ખૂબ સારું ધ્યાન આપવાનું. એના પાયાની બાબતને આપણે ક્લિયર કરી દઈશું. હવે હું શીખીએ. આપણું સ્નાયુતંતુ પડ જે છે એ કેટલેક ઠેકાણે, એટલે ધારો કે હું સમજાવું કે એક ઠેકાણું આ છે, તે અંદરની તરફ આવી રીતે, મતલબ કે કોષ રસ તરફ, એટલે કે એનો અર્થ તમે એવો કરી શકો કે અંતરવલન પામે છે. અંદરની તરફ થતો ફેરફાર એટલે એને આપણે અંતરવલન તરીકે ઓળખાવીશું. આ અંતરવલન પામી અને કોષ રસમાં એ ઊભી અને ત્રાંસી નલિકાઓનું નિર્માણ કરે છે. મિત્રો, આ નલિકાઓને તમારા નોલેજ માટે આપણે સામાન્ય રીતે એલ પ્રકારની નલિકાઓ તરીકે અને ત્રાંસાના સંદર્ભમાં આપણે એને કદાચ ઊભી અને ત્રાંસી નલિકાઓ જ કહીશું. એટલે કે એલ અને ટી જેવી નલિકાઓ તરીકે આપણે એને દર્શાવીશું. આપણે સામાન્ય રીતે આ જે નલિકાઓ છે એ નલિકાઓ આ સમગ્ર કોષરસમાં ગોઠવણી પામી અને એક તંત્રનું નિર્માણ કરે છે, એક રચનાનું નિર્માણ કરે છે. એટલે સામૂહિક રીતે આ એલ અને ટી નલિકાઓ દ્વારા રચાતા તંત્રને, નિર્માણ પામતી રચનાને આપણે અંતઃકોષ રસ જાળ, પરંતુ સ્નાયુકોષમાં આવેલી રચના એટલે કે સ્નાયુ રસ જાળ તરીકે દર્શાવીશું. તેનો જે અંદરનો પહોળો ભાગ છે તે કેલ્શિયમ ખનિજ તત્વ સંચિત થયેલું હોય, સંગ્રહ પામેલું હોય. બંધુઓ, આ જે આપણો સ્નાયુતંતુ છે, રેખીય સ્નાયુ છે, એની રચનાની આપણે આગળ વાત કરીએ તો તેમાં આવેલો જે સ્નાયુ રસ છે, આ સ્નાયુ રસ છે એ સ્નાયુ રસ મુખ્યત્વે બે પ્રકારના પ્રોટીનમાં ભિન્નન પામેલો છે, વિભેદિત થયેલો છે. આવા પ્રોટીનને આપણે એક્ટિન અને માયોસિન પ્રોટીન તરીકે દર્શાવીશું. આપણે જૈવિક અણુઓના ચેપ્ટરમાં પ્રોટીન વિશેની ખૂબ સારી બાબતો સમજી લીધી છે. પ્રાથમિક, દ્વિતીય, તૃતીયક અને ચતુર્થક પ્રોટીનના સંદર્ભની વાત આપણે સમજી લીધી છે. એને યાદ કરી લઈશું. આપણે હાલ પૂરતું સ્નાયુમાં એવું શીખી લઈશું કે તેના બંધારણમાં એક્ટિન અને માયોસિન પ્રોટીનના તંતુકો એ સરસ રીતે ગોઠવાયેલા છે, રેખીય સ્વરૂપે ગોઠવાયેલા છે, એટલે કે પટ્ટાઓ સ્વરૂપે આવેલા છે. એટલે આપણે એને રેખીય સ્નાયુ પેશી તરીકે દર્શાવીએ છીએ. સ્નાયુ પેશીની બાકીની જે વિગતો છે એ આપણે આવતીકાલના લેક્ચરમાં આગળ શીખીશું. થેન્ક્સ.